આજની આ રેસીપી ગરમીમાં ખાવાની ઠંડી ઠંડી રેસીપી છે અને મેંગોની આ રેસીપી આપણે આજે તવી પર બનાવવાના છીએ। હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજની આ રેસીપી બનાવવા માટે આપણે અડધો કપ મેંગો પલ્પ લેવાનો છે, તો કોઈ પણ કેરીનો પલ્પ તમે લઈ શકો છો। હવે તેમાં અડધો કપ સોજી એડ કરીશું અને આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। સોજી અને મેંગો પલ્પ બંને મિક્સ થઈ ગયા છે, તો હવે તેમાં 2 ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તો સોજી જેમ જેમ મેંગો પલ્પનું પાણી શોષતી જાય છે તેમ તેમ આપણું બેટર થોડું હાર્ડ થતું જાય છે, તો આપણે એમાં 1 કપ દૂધ એડ કરીશું। તો દૂધ આપણે એકી સાથે એડ નથી કરવાનું, જેમ જરૂર લાગે એમ થોડું થોડું એડ કરીશું। તો જેમ જેમ દૂધ એડ કરતા જઈએ છીએ તેમ તેમ આપણા બેટરના અંદરની સોજી થોડી થોડી કરીને ફૂલતી જાય છે। તો જેમ જરૂર લાગે એમ આપણે થોડું થોડું દૂધ એડ કરી જઈશું। મને લાગે છે કે હજુ થોડું દૂધ આપણે આમાં એડ કરવું પડશે અને તેને હલાવી મિક્સ કરી લઈશું। તો હવે આપણું આ બેટર પરફેક્ટ થઈ ગયું છે। તો આમાં હવે 2 ચમચી રિફાઇન્ડ ઓઇલ એડ કરીશું। તો ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ સ્મેલવાળું તેલ આમાં યુઝ નથી કરવાનું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। તો તેલ આપણા બેટર સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે એમાં આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે। તો અડધીથી પોણી ચમચી જેટલો આપણે એમાં બેકિંગ પાવડર એડ કરીશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। હવે આપણું બેટર રેડી થઈ ગયું છે અને બેટરને આપણે આવું જ રાખવાનું છે। તો ગેસ પર તવાને મૂકી દઈશું અને તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું। તો બસ આ રીતે થોડા થોડા ઓઇલથી જ એને ગ્રીસ કરવાનું છે। હવે 1 ચમચીની મદદથી થોડું થોડું બેટર આ રીતે તવા પર પાથરી લઈશું અને આવી નાની નાની ટીકીઓ રેડી કરી લઈશું। અને એને થોડી વાર પછી પલટાવી લઈશું। તો આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લેવાની છે। તો આ રીતે બધી જ ટીકીઓને આપણે પલટાવી લઈશું અને એને નીચેની સાઈડેથી પણ થોડી ગોલ્ડન બ્રાઉન શેકી લઈશું। તો થોડી વાર થઈ ગઈ છે અને ટીકીને આપણે આ રીતે પલટાવીને જોઈ લઈશું। જો ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ હોય તો એક એક કરી એને ડીશમાં કાઢી લઈશું અને જો ના શેકાઈ હોય તો એને થોડી વાર માટે શેકી લઈશું। તો બસ આ રીતે પલટાવી તેને ગોલ્ડન બ્રાઉન કલરની કરી લઈશું અને આ જ રીતે આપણે બધી ટીકી રેડી કરી લઈશું। હવે એક પેનમાં 1 લીટર દૂધ લઈશું અને દૂધને આપણે પહેલાં તો ગરમ કરી લઈશું। દૂધ જ્યારે ઉકળવા લાગે એટલે એમાં 6 થી 7 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। તો તમે તમારા સ્વાદ અનુસાર ખાંડનું પ્રમાણ વધુ ઓછું રાખી શકો છો। અને હવે એમાં 3 ઇલાયચીનો પાવડર એડ કરીશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। હવે દૂધમાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સારી રીતે ઉકાળી લેવાનું છે। તો દૂધ આપણું ઉકળવા લાગ્યું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે। તો એક બાઉલમાં ઠંડુ દૂધ લઈશું, એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ લઈશું 50 ગ્રામ જેટલું અને એમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। તો એક પણ લમ્સ રહે નહીં તે રીતે તેને મિક્સ કરવાનો છે અને હવે મિક્સ કર્યા પછી તેને આપણે દૂધમાં એડ કરી લઈશું। તો
તો દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી દૂધને 5 મિનિટ માટે ઉકાળી લઈશું. કસ્ટર્ડ પાવડરવાળું આ દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને ઘટ પણ થવા લાગ્યું છે. તો આપણે આ કસ્ટર્ડ મિલ્કને આવું જ રાખવાનું છે અને હવે ગેસના ફ્લોને આપણે બંધ કરી લઈશું, કારણ કે જ્યારે આ ઠંડુ થશે ત્યારે આનાથી પણ વધુ ઘટ થશે. તો હવે ગેસના ફ્લોને બંધ કરી કસ્ટર્ડ મિલ્કને નીચે ઉતારી લઈશું અને આપણે તૈયાર કરેલી ટીકીને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં ગરમ ગરમ કસ્ટર્ડ મિલ્ક આ રીતે ઉપરથી રેડી દઈશું. હવે તમને થશે કે આ રેસીપી ગરમ ગરમ ખાવાની છે કે ઠંડી ઠંડી ખાવાની છે. તો આ રીતે કસ્ટર્ડ મિલ્ક એના ઉપરથી રેડ્યા પછી આપણે ટીકીને કસ્ટર્ડ મિલ્કમાં થોડી ડબોળી લઈશું, એટલે કે સ્પૂનની મદદથી અંદર ડૂબે એ રીતે એને દબાવી લઈશું અને હવે એને ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. તો ઠંડી થયા પછી એને આ રીતે આપણે સર્વ કરી લઈશું. તો આ મેંગો ડેઝર્ટ રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.